કેમ આ સમય તમારા માટે સૌથી અગત્યનો છે? જે પણ વ્યક્તિ યુવાન હોય, જેની ઉંમર 18 વર્ષથી લઈ અને 35 વર્ષ કે એની આસપાસની હોય, એ જીવનનો આ સુવર્ણ કાળ છે. તમે ધોરણ 12 પાસ કરીને 17 કે 18મા વર્ષે પહોંચ્યા છો, તો હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી જિંદગીના આવનારા બીજા 40 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ તમે કઈ બાજુ લઈ જવા માગો છો? શું તમે એને સુખદ, આરામદાયક બનાવવા માગો છો? તો એના માટે અત્યારે તમારી પાસે 1, 2, 3, 4, 5 વર્ષનો સંઘર્ષ જિંદગી માગે છે. અને જો અત્યારે 1, 2, 3, 4, 5 વર્ષ તમે જલસા કરવામાં કાઢશો, તો બાકીના 40 કે 60 કે 80 વર્ષ તમારી પાસે ખૂબ સંઘર્ષ માગશે. અને આવનારા સમયમાં એ સંઘર્ષમાં ટકવું અઘરું છે. તો તમારે એ નિર્ણય લેવાનો છે. એ નિર્ણય અત્યારે લેવાનો છે, જેથી તમારી પાસે 2 રસ્તા છે, એમાંથી કયા રસ્તે જવું એ નક્કી થઈ જાય. કેમ તમારા માટે આ સમય અગત્યનો છે? કેમ કે આપ યુવાન છો અને આ સંસારમાં યુવાન જે ધારે એ કરી શકે છે. અને એ કરવા માટે તમારે જે જોઈએ એ બધું ઉપલબ્ધ છે. આપને જોઈએ એ બધું ઉપલબ્ધ છે. માની લો કે કોઈ એવું યુવાન એવું કહે છે કે મારે વ્યવસાય કરવો છે અને માતા પિતા આર્થિક સદ્ધર છે, તો એને એ આર્થિક ટેકો આપે, બેટા કર તું વ્યવસાય, અમે તારી ભેગા છીએ. કોઈને સરકારી નોકરી કરવી હોય તો તૈયારી માટે ખર્ચો થાય તો કે કર, અમે તારા ભેગા છીએ. તો તમારે જે જોઈએ છે એ બધું તમારી પાસે ઉપલબ્ધ છે, અને એટલા માટે તમે ધારો એ કરી શકો છો, કારણ કે તમે યુવાન છો. આ તમારા જીવનનો સુવર્ણકાળ છે કે તમારું આવનારું સમય, આવનારું ભવિષ્ય તમારે કઈ બાજુ લઈ જવું છે એનો નિર્ણય તમે જાતે લઈ શકો એમ છો. તો નિર્ણય લેવામાં તમારે બહુ ધ્યાન રાખવાની છે.